નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિતમાં સમાંતર શ્રેણીમાં પૂછાતા પ્રશ્નો પરીક્ષામાં કેવી રીતે સોલ્વ કરી શકાય તે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. સમાંતર શ્રેણીના પ્રશ્નો જોતા પહેલાં આપણે સમાંતર શ્રેણી શું છે તે એક વખત જોઈ લઈએ. તો સમાંતર શ્રેણી તો અહીંયા સમાંતર અને શ્રેણી, તો શ્રેણી કોને કહી શકાય? તો જ્યારે અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક તરા બનાવે ત્યારે તે સંખ્યાઓ શ્રેણી રચે છે તેમ કહેવાય. શ્રેણીમાં રહેલ દરેક સંખ્યાને શ્રેણીનું પદ કહે છે. એટલે કે જે દરેક સંખ્યા હશે ને એ શ્રેણીનું પદ હશે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે 5, 8, 11 અને 14. તો આ શું છે? એક શ્રેણી છે. હવે આપણે જોઈશું તફાવત કેટલો જોવા મળે છે. 5 અને 8માં 3નું, 8 અને 11માં 3નું અને 11 અને 14ની વચ્ચે 3નું. અહીંયા આપણે શું કરીએ છીએ કે 5ની અંદર જ્યારે 3 ઉમેરીએ છીએ ત્યારે આપણને 8 મળે છે. 8માં 3 ઉમેરીએ છીએ ત્યારે આપણને 11 મળે છે. અને 11માં જ્યારે 3 ઉમેરે છે ને ત્યારે 14 મળે છે. એટલે કે એક પદ આગળ વધતું જાય છે. બરાબર છે? આપણે શું ઉમેરીએ છીએ? ઉમેરતા જઈએ છીએ. એટલે કે સરવાળો કહીશું. એટલે કે એક આપણે શું કહીએ છીએ કે સરવાળોનો પણ ઉપયોગ કરીએ છીએ. પછી આપણે એક બીજી સંખ્યા લઈએ ઉદાહરણ તરીકે, જેમ કે 2, 4, 8, 16, 32. તો અહીં આપણે એવું જોઈ શકીએ છીએ કે કંઈક વધારો તો થઈ જ રહ્યો છે. તો કેવી રીતે વધારો જોવા મળે છે તે જોઈએ. તો આ 2 અને 4 વચ્ચે શું સંબંધ છે? આપણે જોઈએ છીએ કે 2 ગુણ્યા 2 કરીએ એટલે 2 દુ 4, 4 ગુણ્યા 2 કરીએ એટલે 8, 8 ગુણ્યા 2 કરીએ એટલે 16 અને 16 ગુણ્યા 2 કરીશું એટલે કે 16 દુ 32. એટલે કે અહીંયા ગુણાકાર પણ જોવા મળે છે. એટલે કે શું કહીશું? ગુણાકાર. એક ઉદાહરણ જોઈશું. 5, 2, -1 અને -4. તો આ બંને વચ્ચે શું જોવા મળે છે? 5 અને 2ની વચ્ચે કેટલાનો તફાવત છે? 3નો. પણ કેવો છે? ઘટાડો છે એટલે -3. આ બંને વચ્ચે પણ 2 - 1 કેટલાનો તફાવત છે? 3નો. પણ કેવો છે? ઘટાડો છે, -3. 1 - 4 આ બંને વચ્ચે પણ કેટલો છે? -3. વધારો કે ઘટાડો? ગુણાકાર. કેવો છે? સરખો સરખો જોવા મળે છે. અહીંયા પણ કેવું છે? -3, -3, -3. એટલે કે અહીંયા બાદબાકી, એટલે બાદબાકીનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ શ્રેણીમાં. હવે એક આગળ દાખલો જોઈ લઈએ કે 16, 4, 1 અને 1/4. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 16ને 4 વડે ભાગીએ તો આપણને જવાબ કેટલો મળે છે? 4 ચોક 16 એટલે 4 આવ્યો જવાબ. 4 અને 4 વડે ભાગીએ છે તો જવાબ કેટલો આવે છે? 1 આવે છે. બરાબર છે? હવે 1ને 4 વડે ભાગીએ છે, જવાબ કેટલો મળી ગયો છે? 1/4. એટલે કે આપણે ભાગાકારના નિયમનો પણ ઉપયોગ કરીએ છીએ. એટલે કે ભાગાકાર. એટલે આપણે સમજી શકીએ છીએ કે આપણને સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની જરૂરિયાત પડશે. તો આપણને આ વસ્તુ આવડવી જરૂરી છે. શ્રેણી જોઈ લીધી કે શબ્દની અંદર શ્રેણી શું કહેવા માગે છે. હવે આપણે સમાંતર શ્રેણી શબ્દ શું કહેવા માગે છે તે એક વખત જોઈ લઈએ કે સમાંતર શ્રેણી કેવી રીતે? સમાંતર શ્રેણી કે જેમાં પ્રથમ પદ સિવાયનો
પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે. તો આપણે સમાંતર શ્રેણીમાં શું કરે છે? ધારો કે 5, 8, 11 અને 14. તો બધામાં આપણે કેટલાનો ઉમેરો કરતા હતા? 3, 3 અને 3નો. તો આ શું છે? આખી સમાંતર શ્રેણી બને છે. બરાબર છે કે આ પ્રથમ પદ સિવાય, બરાબર છે, પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના નિશ્ચિત સંખ્યા ઉમેરીને જ મેળવી શકાય છે. એટલે કે જ્યારે આપણે 5માં 3 ઉમેરીએ છીએ ને ત્યારે આપણને 8 મળે છે. 8માં 3 ઉમેરીએ છીએ ને ત્યારે આપણને 11 મળે છે. કોઈ નિશ્ચિત સંખ્યા હશે, બરાબર છે, આપણે તે શોધવાની હોય છે. તો આ સમાંતર શ્રેણી છે. કે સમાંતર શ્રેણી છે તો તેમાં તેનું સૂત્ર કયું છે તે આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો એનું સૂત્ર શું છે? nમું પદ માટે an બરાબર a વત્તા n-1d. આ સમાંતર શ્રેણી માટેનું સૂત્ર છે. તો તેમાં શું છે? એ શું સૂચવે છે? એ બરાબર પ્રથમ પદ છે. ડી શું સૂચવે છે? સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવત. અને એન એ જેટલા પદ આપણને આપવામાં આવ્યા હોય ને તેની સંખ્યા સૂચવે છે. અને જ્યારે આપણે ડી શોધતા હોઈએ ને કે આપણે ડી ફક્ત શોધવાનો કહો હોય કે સામાન્ય તફાવત શોધો, તો આપણે શું કરવાનું? જે પ્રથમ પદ, ધારો કે અહીંયા આપણે સંખ્યા લઉં છું કે 5, 8, 11, 14, બરાબર છે, બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવાનું તો આપણને શું મળી જાય છે? ડી મળી જાય છે. તો 8માંથી 5 બાદ કરીએ તો આપણને શું મળી જાય? 3. તો આપણો ડી. તો આ રીતે આપણે ડી શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નોની શરૂઆત કરીશું. પ્રશ્ન છે, સમાંતર શ્રેણી 2, 7, 12નું 10મું પદ શોધો. આપણે 10મું પદ શોધવાનું છે. તો આપણે સૂત્ર લખીશું a વત્તા n-1d. અહીંયા ડી શોધવાનો છે તો ડી આપણો થશે બીજું પદ અને પ્રથમ પદમાંથી બાદ કરો. તો બીજું પદ આપણું કયું છે? 7. એમાંથી પ્રથમ પદ એટલે 2 બાદ કરવાનું છે. તો આપણને જવાબ કેટલો મળી જશે? 5. તો ડી બરાબર કેટલા મૂકવાના? 5. તો આપણા એ તો કેટલા છે? 2. એન કેટલા છે? કેટલામું પદ શોધવાનું છે? 10મું. તો 10 અને ડી આપણા 5. 2 10માંથી 1 જશે એટલે 9 ગુણ્યા 5. તો 5 9 45. 45માં 2 ઉમેરીશું તો આપણને કેટલું મળી જશે? જવાબ 47. તો 10મું પદ કયું હશે? 47. આગળનો પ્રશ્ન છે, સમાંતર શ્રેણી 10, 7, 4નું 30મું પદ શોધો. અહીંયા પદ કયું શોધવાનું છે? 30મું. તો અહીંયા આપણે એ લખી લઈશું. કેટલો છે એ? 10. ડી કેટલો થઈ જશે? બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો તો કેટલા મળી જશે? -3. શા માટે -3? મોટી સંખ્યાની આગળ કયું ચિહ્ન છે? માઇનસ. એટલા માટે -3. અહીંયા સૂત્ર લખીશું a n-1d. તો એ આપણને મળી ગયા છે 10. n કેટલા છે? 30. શોધવાના છે ને, તો -1. ડી કેટલા છે? -3. તો અહીંયા મળશે 10. અહીંયા થશે 29 -3. તો
તો 29 ગુણ્યા 3 કરીશું તો કેટલો જવાબ મળી જશે? 87. 10 માઇનસ 87. તો પ્લસ ઓર માઇનસ માઇનસ થઈ જશે તો 87માંથી 10 જશે તો કેટલા મળશે આપણને જવાબ? કેટલો જવાબ મળી જશે? -77. મોટી સંખ્યાનું ચિહ્ન કયું છે? માઇનસ, એટલે -77. આગળનો પ્રશ્ન છે સમાંતર શ્રેણી -3 -1/2 2નું 11મું પદ શોધો. અહીંયા 11મું પદ આપણે શોધવાનું છે. અહીંયા સૌપ્રથમ આપણે લખી લઈશું એ કેટલા છે? -3. ડી કેટલા છે? તો -1/2 માંથી કેટલા બાદ કરવાના છે? પ્રથમ પદ -3. તો કેટલા મળી જશે આપણને જવાબમાં? 5/2. ત્યાં સૂત્ર મૂકીશું a + n-1 t. એ કેટલા છે? -3 + n કેટલા છે? 11. ડી કેટલા છે? 5/2. કૌંસમાં લખી દઈશું. તો -3, 11માંથી 1 જશે તો કેટલા વધશે? 10. 5/2. તો 2 વડે ઉડી જશે, 5 આવી જશે, 5 × 5 = 25. તો અહીંયા -3 + 25. તો આપણે જવાબ કેટલો મળી જશે? 11મું પદ 22. 25માંથી 3 જશે તો આપણે જવાબ મળશે 22. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે.